ક્રાંતિના પવિત્ર ઘોષ સાથે નડિયાદ બન્યું યોગમય. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે સફળ યોગ શિબિરનું આયોજન. મનપા કમિશનર શ્રી જીએચ સોલંકીની આગેવાનીમાં નડિયાદ નગરજનો ઉત્સાહપૂર્વક યોગ શિબિરમાં જોડાયા. નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી જીએચ સોલંકીની પ્રેરણાદાયી આગેવાનીમાં 3 જૂન 2025ના રોજ સવારે 5:30 થી 7:30 વાગ્યા દરમિયાન શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત થીમ સાથે યોગ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં તરુણો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ વય જૂથના નડિયાદ નગરજનોએ ઉત્સાહભેર સહભાગિતા દર્શાવી હતી. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીના કુશળ માર્ગદર્શન હેઠળ યોગ સાધકોને તાડાસન, વૃક્ષાસન, પ્રાણાયામ, પ્રજ્ઞાસન, કપાલભાતી, અનુલોમ વિલોમ, ભસ્ત્રિકા, વ્રજરાસન, સાયકલિંગ, ઉત્તાન પદાસન, હલાસન, પવન મુક્તાસન, મર્કટાસન અને શવાસન જેવા મહત્વપૂર્ણ આસનોની વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. આ પ્રાયોગિક ક્ષેત્રમાં સહભાગીઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવી અને અસરકારક પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. શિબિર દરમિયાન નિયમિત યોગ અભ્યાસ દ્વારા મોટાપા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને અન્ય જીવનશૈલી સંબંધિત બીમારીઓમાંથી મુક્તિ મેળવવાના અસરકારક ઉપાયો અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સહભાગીઓને યોગના નિયમિત અભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં કેવા સકારાત્મક ફેરફારો થાય છે તે વિશે પ્રેરણાદાયક માહિતી આપવામાં આવી હતી. માનવ જીવનમાં યોગના અમૂલ્ય મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી શિષપાલજી ઉલ્લેખ કર્યો હતો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અદમ્ય પ્રયાસોને કારણે આજે યોગની ભારતીય પરંપરાને વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ સન્માન અને માન્યતા પ્રાપ્ત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને સર્વાંગી સ્વાસ્થ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર વર્ષ એટલે કે 365 દિવસ યોગ અભ્યાસના નિયમિત વર્ગોનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મેદસ્વીતા મુક્ત ગુજરાતની મહત્વાકાંક્ષી નેમને સાકાર કરવા માટે આવનારા સમયમાં નિયમિત યોગ અભ્યાસ અને આહાર નિયંત્રણ દ્વારા 10 લાખ લોકોના વજન ઘટાડવાના વ્યાપક પ્રયાસો કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી યોજના રાજ્યમાં સ્વસ્થ જીવનશૈલી નવી ક્રાંતિ લાવવાની દિશા નક્કી કરશે. નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી જીએચ સોલંકીએ તમામ નગરજનોને નિયમિત વ્યાયામ અને યોગ અભ્યાસ દ્વારા આજીવન સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની જાળવણી કરવા અપીલ કરી હતી. યોગ શિબિરમાં પોતાની નાની દીકરી સાથે ઉપસ્થિત રહેલ યોગ સાધક શ્રીમતી સોનલબેન પ્રજાપતિએ પોતાના વ્યક્તિગત અનુભવ શેર કરતા યોગ અભ્યાસના અદ્ભુત લાભો વિશે જણાવ્યું હતું અને તમામ નગરજનોએ નિયમિત યોગ અભ્યાસ માટે પ્રેરણાદાયી સંદેશો પાઠવ્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે ડેપ્યુટી કમિશનર શ્રી મહેન્દ્ર દેસાઈ, નડિયાદ પ્રાંત અધિકારી શ્રી નિર્ભય ગોંડલિયા, સંત શ્રી મુદિતાનંદ સ્વામી, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી શ્રી અક્ષય મકવાણા, રમતગમત અધિકારી શ્રી લક્ષ્મણ શ્રી ચૌહાણ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રાંત અને જિલ્લા કક્ષાના વિવિધ અધિકારી, બ્રહ્માકુમારી સંસ્થાના પ્રતિનિધિઓ, અનુભવી યોગ સાધકો અને ઉત્સાહી નગરજનોએ સક્રિય સહભાગિતા દર્શાવી કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. હું યોગ સેવક શિષપાલ, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે. ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. એનું મકસદ છે કે સંપૂર્ણ ગુજરાતમાં 365 દિવસ યોગ થાય. અત્યારે વિધાનસભામાં ગુજરાત રાજ્યના આત્મજ્ઞાની અને આધ્યાત્મિક મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ઘોષણા કરી છે કે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાનને લઈને ગુજરાત યોગ બોર્ડે આ સંપૂર્ણ ગુજરાતમાં અભિયાન ચલાવ્યું છે. આજે હું મહાનગરપાલિકા નડિયાદમાં આવ્યો છું, ખેડા જિલ્લામાં, જેમાં મોટી સંખ્યામાં અહીંયા યોગી ભાઈ બહેનો જોડાયા છે. અમારી યોગ શિક્ષકોની ટીમ છેલ્લા 15 દિવસથી ડોર ટુ ડોર કેમ્પેઇન કરીને અને સમસ્ત નડિયાદ અને ખેડા જિલ્લાના લોકોને આમંત્રણ આપ્યું છે. આજે વરસાદનો માહોલ હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે. હોલ ખચાખચ ભરાયેલો હતો. હોલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો હતા. એ દર્શાવે છે કે દરેક વ્યક્તિ યોગ કરવા માંગે છે. દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય જોઈએ અને યોગ આપણને એ જ આપે છે. યોગ અમને સ્વાસ્થ્ય આપે છે, યોગ અમને શક્તિ આપે છે, યોગ મોટાપાથી મુક્ત કરે છે. અમારું કેમ્પેઇન છે કે સંપૂર્ણ ગુજરાતમાં 10 લાખ લોકોને ટાર્ગેટ સાથે 10-10 કિલો વજન ઓછું કરવાનું. તો આ અભિયાનને અમે સંપૂર્ણ દૃઢતા સાથે ચલાવીએ છીએ. એના પછી આ કાર્યક્રમ અમારું વડોદરામાં છે, બહુ મોટો કાર્યક્રમ છે. એના પછી અમદાવાદમાં છે, રાજકોટમાં છે. એ રીતે ગુજરાતના સમસ્ત 34 જિલ્લામાં અમારા કાર્યક્રમો થવાના છે. જે રીતે આજે ખેડા જિલ્લામાં મહાનગરપાલિકા નડિયાદમાં દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ થયું, જેમાં માની કમિશનરશ્રી ઉપલબ્ધ રહ્યા, સ્વામીશ્રી ઉપલબ્ધ રહ્યા, અમારા બધા કોર્ડિનેટરો, જોઈન્ટ કોર્ડિનેટરો, બધા પાર્ટીના અધિકારીઓ, પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. હું આપના ચેનલના માધ્યમથી સમસ્ત ખેડા જિલ્લાની જનતાને અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે આવો
આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ.